આજરોજ LNM લાયન્સ હોસ્પિટલमध्ये 194મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પનો આરંભ કરી રહ્યા છે. દાતાશ્રી શિવજીભાઈ વીરજીભાઈ કેરાઈ મૂળ નારોલપરના છે અને હાલે ઓસ્ટ્રેલિયા આખો પરિવાર રહે છે. તેના તરફથી આ આઈનો કેમ્પ આખો યોજવામાં આવ્યો છે. અમારા એ ડોનર છે એમને એક મશીન પણ અમને આપેલું. આ વખતે એમની ઈચ્છા આખો પરિવાર અહીંયા હાજર છે ત્યારે એક આંખનું ઓપરેશન કરાવવાની પણ હતી. અમારી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલના ચેરમેન શ્રી ભરતભાઈ, આજના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શૈલેષભાઈ ઠક્કર, અમારા લાયન્સ ક્લબના સબ મેમ્બર્સ, દાતા પરિવાર તેમજ અમારા ખાસ એવા વિઝન મંદિરના કુંવરજીભાઈ, સ્વામિનારાયણ મંદિરના રામજીભાઈ તેમજ પધારેલા સૌ દર્દીઓના સગાવાલાઓ, આજે અમારી હોસ્પિટલ મધ્યે 194મો આંખના નેત્રમણી ઓપરેશનનો મેગા ફ્રી કેમ્પ યોજાઈ રહ્યો છે. આજના આ 194માં નેત્રમણી મેગા આઈ ઓપરેશન કેમ્પ જેમની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે કરવામાં આવે છે તેવા અક્ષર નિવાસી વીરજીભાઈ કુંવરજી કેરાઈ તથા અક્ષર નિવાસી તેજભાઈ વીરજી કેરાઈને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે શિવજીભાઈ અને વાલભાઈ એ છેલ્લા ઘણા વર્ષથી આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. એમના તરફથી ભૂતકાળમાં એક ડાયાલિસિસ મશીનનું ડોનેશન પણ મળેલ છે. સાથે સાથે એક પણ વર્ષમાં એવો સમય ખાલી નથી ગયો કે શિવજીભાઈ લાયન્સ હોસ્પિટલમાં આવ્યા હોય ને ખીચામાં હાથ નાખીને કાંઈ ના આપ્યું હોય. કાંઈક ને કાંઈક એમણે આજ દિવસ સુધી આપ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે એમના જ પુત્ર લાલજીભાઈ જે શિવજીભાઈની બાજુમાં બેઠા છે એ આપણી લાયન્સ હોસ્પિટલની અંદર છેલ્લા અમુક સમયથી ડાયાલિસિસ પણ કરાવી રહ્યા છે. એટલે પેશન્ટ છે પણ આજે દાતાશ્રી તરીકે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. મંદિરના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ, તેમનો સમગ્ર દાતા પરિવાર, આજે એમ કહ્યું હતું કે 15 તારીખે રાખો તો શિવજીભાઈની એવી ઈચ્છા હતી કે મારો આખો પરિવાર ઓસ્ટ્રેલિયાથી ઉપસ્થિત રહેશે તો એ સમયે આ હોસ્પિટલ મારો પરિવાર જોઈ હું ઈચ્છું છું. લાલજીભાઈ ક્યાં ટ્રીટમેન્ટ કરાવે છે હું ઈચ્છું છું. અને આજે આપણને પણ ખૂબ આનંદ છે કે એમનો સમગ્ર પરિવારે આપણી હોસ્પિટલની મુલાકાત લીધી ને આ મુલાકાતથી આપણી હોસ્પિટલ ધન્ય બની છે. જ્યાં સુધી આંખના ઓપરેશનની વાત છે, રામજીભાઈ, શિવજીભાઈ, કે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 44,000 જેટલા આંખના ઓપરેશન એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂર્ણ કરી ચૂક્યા છે. અને આ તમામ યશ જો આંખના ઓપરેશન ફ્રી કરી શક્યા હોય તો અહીં ઉપસ્થિત સર્વે દાતા પરિવારના સહયોગથી જ આ શક્ય બન્યું છે. 44,000 આંખના ઓપરેશન હોય એટલે એમ અંદાજે કહી શકાય કે 70-80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે વિના મૂલ્યે કર્યા છે. અને એમાં ઘણા બધા તો એવા પેશન્ટો છે કે જેમણે પોતાની બીજી આંખનું ઓપરેશન અહીં કરાવ્યું છે. અને ઘણા એવા શક્તિશાળી લોકો પણ છે કે પ્રાઇવેટમાં કરાવી શકે એવી શક્તિ ધરાવતા હોવા છતાં પણ અહીંયા ઓપરેશન સારું અને સફળ જશે એ વિશ્વાસ સાથે અહીંયા આવ્યા છે. આ ડિસેમ્બર મહિનાની અંદર આ ત્રીજો કેમ્પ છે. રામજીભાઈ, વિનુભાઈ, ડિસેમ્બર મહિનામાં ત્રીજો કેમ્પ છે. 3 તારીખે હતો, 17 તારીખે, 14 તારીખે ને આજે 15 તારીખે. હવે 28 અને 29 તારીખે પણ આંખના 2 કેમ્પ છે જેના પેશન્ટની નોંધણી ઓલરેડી થઈ ચૂકી છે. એટલે અમે મહિનાના એવરેજ 400 ઓપરેશનનો ટાર્ગેટ રાખતા હોઈએ છીએ. 12 મહિનાના 4800 ઓપરેશન થાય પણ નિયર અબાઉટ 4000 પ્લસ આંખના ઓપરેશન અમે 100% સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ.
લાલજીભાઈ ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આ પરિવારના પુત્ર છે. એમણે પણ ભૂતકાળમાં એક ડાયાલિસિસ મશીન અહીં સંસ્થાને ભેટ આપ્યું છે. અમને ખૂબ ખુશી સાથે કહેવું ગમશે કે 1,90,000 કિડની ડાયાલિસિસ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે આજે પૂર્ણ કરી ચૂકેલી. 1,90,000 વિનોદભાઈ 1,90,000 એટલે એની મિનિમમ કોસ્ટ, મેક્સિમમ ની કોઈ લિમિટ નથી. 5,000 10,000 નો પણ ડાયાલિસિસ પ્રાઇવેટમાં ચાર્જ લેવામાં આવતો હોય છે. 1,90,000 ડાયાલિસિસ પૂર્ણ કરવા એટલે 38 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે વિના મૂલ્યે દાતાશ્રીઓના સહયોગથી પૂર્ણ કરી ચૂક્યા છે. આવી જ રીતે તમે અમારી સાથે જોડાયેલા રહો એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અમારી ભગવાન શ્રીને અમારી પ્રાર્થના છે. ફરીથી આપ સૌને આવકાર્યો. થેન્ક યુ વેરી મચ. જસ તો આપણે દેવો જોઈએ તો આ કમિટીને દેવાય, કારણ કે બધું છે તે કાર્ય તો એ કરી રહ્યા છે. આપણે તો ખાલી પૈસા હોય પૈસા દઈ ચૂકી, પણ આ સંસ્થાને ચલાવવી અને સંસ્થાને જે જાળવી અને સંસ્થાનું કેમ આગળ વધે એ આપણે જે તો અત્યારે જો આભાર માનીએ તો આપણે આ કમિટીનો આભાર માનવો જોઈએ. ખરેખર જો કરતા હોય તો મહેનત એ કરી રહ્યા, પોતાનું કામકાજ ચોરી કરી અને પોતે આ સંસ્થાને આટલો જે ભોગ આપે છે, તો આપણે પણ થોડુંક અંતરમાં શીખીએ કે ક્યારેક આપણી પાસે જો ધન વસ્ત્રમાં આપણે સુખ્યા હઈ તો આપણે થોડું જાજુ જો કંઈ આપીએ તો આ ગરીબને બિચારાને છે તે સારો મળી રહે, સપોર્ટ મળી રહે. બીજું આપણે શું કરી શકીએ જોઈને? આપણા પાસે જો હોય તો આપણે આપી શકીએ. જો આ કાર્ય કરવાનું કારણ શું છે કે જેથી કરીને આ કાર્ય કરીએ મારું પરિવાર કે સમજો કે ફ્યુચરમાં એને ખબર પડે કે મારા દાદા આ કરી ગયા, મારા પરદાદા આ કરી ગયા, મારો આ કરી ગયા છે, તો મારે પણ આવું કરવું જોઈએ. અને એ સંસ્કાર આપણે આપણા પરિવારને જો આપતા રહેશું તો છે તે જળવાઈ રહેશે. નકર બાકી તમને ખબર છે આજે મોક્ષનો કોઈ અંત જ નથી અને પૈસા કમાવાનો પણ અંત નથી. જેટલો આવે એટલો આપણે ભેગા કરતા રહીને કોઈ પણ સારા કાર્યની અર્થે જો વપરાય નહીં તો આપણી આ જે છે સંપત્તિ શું કામની. ભરતભાઈ બહુ ખૂબ મોટી વાત કરી અને અમને બહુ ઇન્સ્પિરેશન આપ્યું છે, પણ છતાંય એક નાની થોડીક વાતમાં હું શેર કરી આપું છું કે આ જે છે એ મારા દાદી દાદા, મારા બાપુજી, મોટા ભાઈ ભાભી એના સંસ્કારથી આપણે એમ કહીએ છીએ કે આવું દાન કરી શકાય અને આવી હિંમત મળી શકે. બધાનું કારણ નથી થતું. ઘણા લગે પૈસો હશે પણ સદમાર્ગે વાપરો, સારા માર્ગે વાપરો અને કઈ જગ્યાએ વાપરો ને ક્યારે વાપરો એ તો જ્યારે ભગવાન પ્રેરણા કરે અને કોઈ એવા પૂર્વના સંસ્કાર હોય તો આપણે કામ કરી શકીએ. અને આ દરમિયાન હું આ લાયન્સ હોસ્પિટલના સર્વે કાર્ય કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા કાર્ય કરતા રહેજો અને કદાચ અમારી જરૂર પડે તો જ્યાં સુધી હશે ત્યાં સુધી અમે આપણી ત્યાં હશે એવું વાપરશું. બસ, જય ઈશ્વર. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ તેમજ લાયન્સના ચેરમેન ભરતભાઈ, સર્વે ટ્રસ્ટીઓ, આદા દાતાશ્રી, મારા સાડા થાય શ્રીજીભાઈ, વાલભાઈ, શ્રીજીભાઈ, વિશ્વભાઈ, આજે દાતા બન્યા આંખોના ઓપરેશનના, એટલે ખરેખર ધન્યવાદ. અને જ્યારથી હું પહેલી વખત વડીલ સંતો અહીંયા આવ્યા ત્યારે આવવાનું મન થયું ત્યારે જોઈએ હોસ્પિટલને જોઈને બહુ પ્રભાવ થયો કે આટલી નાની હોસ્પિટલ પણ કેવી રીતે કામ કરી શકે. એની જગ્યાએ શું હોય, મોટી મોટી બિલ્ડિંગ હોય તો કામ કેટલું થતું હોય ખબર નથી પડતી. અહીંયા તો નજરે જોયું સંતોની સાથે, સંતોને પણ એમ થયું કે આપણા જે ડોનરો હોય એને પ્રેરણા કરી પહેલી વખત ભરતભાઈ કીધું એમ ત્યારે માન સ્વામીને, પ્રેમ પ્રકાશ સ્વામીને રૂબરૂમાં આપણે 7 મછીનો સંકલ્પ મંદિરમાં કરેલો. આ LNM લાયન્સ હોસ્પિટલને અમે ખૂબ ખૂબ આભાર માની કે અમને આવો ચાન્સ આપ્યો આવી સેવા કરવાનો. આઈ કેમ્પ 194 આઈ કેમ્પ કરવાનો. અમે
અલગ અમે ટૂર કરાવ્યું અંદર હોસ્પિટલમાં, અમને બતાવ્યું કે અલગ શું કામ કરે છે, શું ચાલુ છે અત્યારે, શું સારું કામ કરે છે, કેટલા ડાયાલિસિસ મશીન છે, કેટલું કેવી રીતે આઈ કેમ્પ આથી આજે અબાઉટ 100+ ઓપરેશન્સ થાય છે, ચાલુ છે અત્યારે. ને અલગ LNM હોસ્પિટલ બહુ સારું કામ કરે છે, એવું અમે ખૂબ ખૂબ આભાર માની. On behalf of my district governor, Lion Moez Manjeet, our international third vice president, Lion Manoj Shah, Dr. Manoj Shah, I give you greetings from. best friend of mine. Yes, I know that. I was with him when I came from Nairobi to Bombay. We were the same flight. So I bring you greetings from our governor and our international vice president. I have been the Lions LCIF district coordinator, District 411A. This is my 3rd year. And I've been in Lions for the last 30 years. And in the cabinet for the last 30 years. Let us try to bring smiles on the people who we serve. हमने आज कोई शिवजी भाई बात करी, I know him from Eldoret, तो मैं मन नहीं जानता हूँ, पर तुमने Eldoret से जानो जो पैसा નો મહત્વ નથી, પૈસા તો ઘણા પાસે છે, પણ ક્યાં દાન કરવા, કેવી રીતે દાન કરવા is very important. પૈસા આપવાવાળા બી ઘણા છે, પણ તમે ફિઝિકલી તમારો પ્રેઝન્સ આપી શકો છો, very important લાઈફમાં. I have been honored with honorable doctorate, one, and I'm getting my second doctorate on the 20th of December in humanities. Right? I'm a recipient of national titles, 4 Kenyan national titles. I'm not working for honors. Honors will come with the blessing from the Almighty. But coming out and serving the community is the first practice every human should have. અમારા ભાભી બે વખત અહીંયા આંખનું ઓપરેશન કરાવેલ છે, અને આજની તારીખમાં મારી મિસિસ જેમણે પહેલાં એક આંખનું ઓપરેશન કરાવેલું, આજે એમની બીજી આંખનું ઓપરેશન છે. સારામાં સારો રિઝલ્ટ અમને મળે છે. અમારા પરિવારમાં જેમને પણ આવી જરૂરિયાત ઊભી થાય છે, અમે સૌથી પહેલાં એ જ વાત કરીએ છીએ કે લાયન્સ ક્લબમાં તમે કરાવો, અને 100% જે ખાતરીપૂર્વક રિઝલ્ટ અહીંયા જ મળે છે. ખૂબ ખૂબ આભાર.